તો ચાલો મિત્રો આપણે સાદા વ્યાજનું એક ઉદાહરણ જોઈશું. રકમ વાંચીશું. કોઈ રકમ 20 વર્ષમાં 4 ગણી થઈ જાય તો વ્યાજનો દર શોધો. અહીંયા શું છે? 4 ગણી થઈ જાય, બરોબર. તો અહીંયા આપણે ગણી -1 કરીશું અને છેદમાં દર કાં તો સમય હશે, બરોબર, ગુણ્યા 100. તો ચલો મિત્રો હવે ગણી કેટલા છે? તો 4 -1 અહીંયા વર્ષ છે એટલે સમય, બરોબર. તો કેટલા? 20 વર્ષ લખીશું. 20 ગુણ્યા 100, બરાબર. ચાલો 4 માંથી 1 જશે તો 3 છેદમાં 20 ગુણ્યા 100. ચાલો હવે ઉડાડીએ. 20 પંચા 100 તો રહેશે કેટલા મિત્રો? 5 તરી 15. તો અહીં 15% વ્યાજનો દર હશે. તો જો મિત્રો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર.